નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે ઘરઘંટી સહાય યોજના હેઠળ ₹15,000ની સહાય મળવાપાત્ર છે. તો મિત્રો, રાજ્ય સરકારનો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે, જેમ કે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ યોજના અને ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલી છે. તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લરની કીટ સહાય યોજના, પ્રેશર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન સહાય યોજના, મોબાઈલ રિપેરિંગ કીટ સહાય યોજના, હેર કટિંગ કીટ સહાય યોજના, હેર કટિંગ કીટ સહાય યોજના, રૂની વાટ બનાવવાનું મશીન સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ, ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે છે, ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબતની જરૂરિયાત છે, ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, તમે અમારો યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરીને સબસ્ક્રાઇબ કરો. રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા લોકો સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે, જેમાં માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી યોજનાનો લાભ કોને મળશે, આ લાભ કેવી રીતે મેળવી શકાશે, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, કેટલો લાભ અને શું સહાય મળશે, તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું. તો ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ શું છે તે જોઈએ. તો રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તો ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે, જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે છે. તો મિત્રો, ઘરઘંટી સહાય યોજના જે મુખ્ય યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના, ઘરઘંટી સહાય કઈ યોજનાનો ભાગ છે? તો માનવ કલ્યાણ યોજના ગુજરાતનો ભાગ છે. આ યોજના હેઠળ શું લાભ મળે? તો 9 યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? તો ₹15,000ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે. લાભાર્થીની પાત્રતા જોઈએ તો બીપીએલ કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ લાભ મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાયમાં ઘરઘંટી સહાય યોજના છે. અરજી પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેની ઓફિશિયલ વેબસાઇટ portage.gujarat.gov.in પર જઈને કરવાની છે, અને ઓનલાઈન એપ્લિકેશનની વેબસાઇટ જોઈએ તો ekutir.gujarat.gov.in પર જઈને કરવાની રહેશે. તો ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે? તો માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે તે માટે ઘરઘંટી સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં ₹15,000ની કિંમતની કીટ આપવામાં આવે છે. ફ્લોર મિલ સહાય યોજના ફોર્મ કેવી રીતે મેળવવું? તો કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અધિકૃત વેબસાઇટ બનાવવામાં આવે છે, જેમાં portage.gujarat.gov.in અને ekutir.gujarat.gov.in આ બે વેબસાઇટ છે. આ વેબસાઇટ પરથી વિનામૂલ્યે મેળવી શકાશે ફોર્મ. તો મિત્રો, ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ એટલે કે ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. અનાજ દળવાના ધંધા માટે ઘરઘંટી સહાય યોજના ચાલુ કરેલ છે, જેના અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે નીચે મુજબ છે, જેમાં લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર, ફ્લોર મિલ સહાય યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, અરજદારનો ઉંમર અંગેનો પુરાવો, લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવક અંગેનો દાખલો, અનાજ દળવાનો ધંધો કરેલ હોય તો તેના અનુભવનો દાખલો. ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરિયાત છે? તો આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઘરઘંટી ચલાવેલ હોય તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે, તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલ હોય તો અનુભવ પ્રમાણપત્ર જરૂરી છે. હાઉ ટુ ઓનલાઈન એપ્લાય એટલે કે કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે? તો માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ઈ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે. સૌથી પહેલાં ગૂગલમાં ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ ઈ કુટીર પોર્ટલ ખુલશે. ઈ કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે માનવ કલ્યાણ યોજના PDF પહેલી યોજના દેખાશે. ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગિન ટુ પોર્ટલ કરવાનું રહેશે.
લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજના બતાવશે, જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને સેવ અને નેક્સ્ટ પર ક્લિક આપવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને ઘરઘંટી સહાય માટે અરજી સિલેક્ટ કરવાની રહેશે મિત્રો. જો મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ અનાજ દળવા માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવનું પ્રમાણપત્રોની વિગત દાખલ કરો. અરજદારે હવે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે. છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે મિત્રો. તો મિત્રો આ યોજનાને લગતા પ્રશ્ન હોય છે કે ફ્લોર મિલ સહાય યોજના માટે અધિકૃત વેબસાઇટ કઈ છે? તો આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ekuti.gujarat.gov.in અધિકૃત વેબસાઇટ બનાવેલ છે. ઘરઘંટી સહાય માટે કોણ કોણ અરજી કરી શકે છે? તો આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઉ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઘરઘંટી સહાય યોજના હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે? તો રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત ₹15,000 થાય છે.